બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રામાયણના 3 મુખ્ય પાત્રો મહર્ષિ વશિષ્ઠ, રાજર્ષિ વિશ્વામિત્ર અને ભગવાન પરશુરામ વિશે. આ 3 મહાપુરુષોનો સંબંધ અને કથા ખૂબ જ રસપ્રદ છે. રાજર્ષિ વિશ્વામિત્ર મહારાજા ગાધીના પુત્ર કૌશિક હતા. તેમની બહેનના પુત્ર મહર્ષિ જગદગ્નિ હતા. મહર્ષિ જગદગ્નિની પત્ની દેવી રેણુકા પણ ક્ષત્રિય હતા અને તેમના પુત્ર ભગવાન પરશુરામ હતા. તેથી ભગવાન પરશુરામના માતૃકુળ અને પિતૃકુળનો પ્રભાવ તેમના પર ખૂબ જ હતો. આ સંબંધે રાજર્ષિ વિશ્વામિત્ર અને પરશુરામનો સંબંધ નાના અને ભાણેજનો હતો. ભગવાન રામના આગમન પહેલા રાજર્ષિ વિશ્વામિત્ર અને મહર્ષિ વશિષ્ઠ વચ્ચેની દુશ્મનાવટ ચરમસીમાએ પહોંચી હતી. મહાભારતના આદિ પર્વમાં અંગારપર્ણ નામનો ગંધર્વ અર્જુનને બંને વિશે એક કથા કહે છે, જે આ પ્રમાણે છે. ઈક્ષ્વાકુ કુળના રાજા કલ્માસપાદના યજમાન પદને લઈને 2 ઋષિઓ વચ્ચે તણાવ હતો. નંદની ગાયથી ઉદ્ભવેલી આ દુશ્મનાવટ આ રાજા પર આવી ગઈ હતી. એકવાર રાજા કલ્માસપાદ શિકાર માટે જંગલમાં ગયા હતા. જ્યાં રસ્તામાં તેમનો સામનો મહર્ષિ વશિષ્ઠના મોટા પુત્ર શક્તિ સાથે થયો. રસ્તો ન છોડવા અંગે થયેલા વિવાદમાં રાજા કલ્માસપાદે શક્તિ ઋષિને ચાબુકથી માર્યો અને ઋષિ શક્તિએ રાજાને શ્રાપ આપ્યો કે તારું વર્તન રાક્ષસ જેવું હોવાથી તું રાક્ષસ બનીશ. વિશ્વામિત્રના આદેશથી ત્યાં ફરતો કિંકર નામનો એક રાક્ષસ રાજાના શરીરમાં પ્રવેશી ગયો. રાજા કલ્માસપાદ પોતાના શ્રાપથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને એક બ્રાહ્મણ મળ્યો, જે ખોરાક માંગતો હતો. રાજાએ તેને થોડી રાહ જોવા કહ્યું અને પછી પોતાના મહેલમાં પાછા ફર્યા અને પોતાના રસોઈયાને ખોરાક મોકલવાનો આદેશ આપ્યો. રસોઈયાએ ભિખારીઓને માનવ માંસથી રાંધેલું ભોજન પીરસ્યું. અશુદ્ધ ખોરાક જોઈને ભિખારીએ રાજાને નરભક્ષક બનવાનો શ્રાપ આપ્યો. કલ્માસપાદના છુપાયેલા સેવકે પહેલા મહર્ષિ વશિષ્ઠના પુત્ર શક્તિ અને પછી બાકીના 99 પુત્રોને ખાઈ ગયો. જ્યારે મહર્ષિ વશિષ્ઠે આ જોયું ત્યારે તેઓ પોતાના પુત્રને ગુમાવવાના શોકથી વ્યથિત થઈ ગયા અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. તેમણે મેરુ પર્વત પરથી કૂદીને જંગલમાં પોતાને બાળી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ સફળ ન થયા. એક નદી જોઈને તેણે પોતાને લતા ઝાડીઓ વગેરે સાથે બાંધી નદીમાં પ્રવેશ કર્યો, પરંતુ તે નદીની ગતિએ તે બધા બંધનો કાપી નાખ્યા. મહર્ષિ વશિષ્ઠે આ નદીનું નામ વિપાસા રાખ્યું. હેમવતી નામની નદી જોઈને તેઓ ત્યાં જલ સમાધિ લેવા માંગતા હતા, પરંતુ તેની ગતિને કારણે નદી 1000 પ્રવાહોમાં વિભાજિત થઈ ગઈ. આ કારણોસર આ નદીનું નામ સત્રાદી પડ્યું અને પછીથી તે સતલજ તરીકે જાણીતી થઈ. નિરાશ થઈને મહર્ષિ વશિષ્ઠ તેમના આશ્રમમાં પાછા ફરી રહ્યા હતા.
ત્યારે તેમની પુત્રવધુ અદૃશ્યંતી મળી, જે ગર્ભવતી હતી. તેણીએ તેમને રાક્ષસ કલ્માસપાતથી બચાવવા માટે વિનંતી કરી. મહર્ષિ વશિષ્ઠે જાદુઈ જળથી રાજાને શ્રાપમાંથી મુક્ત કર્યા અને રાજા અયોધ્યા પાછા ફર્યા. મહર્ષિ વશિષ્ઠના પૌત્ર મહર્ષિ પરાશર હતા, જેમણે મહાભારતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તો બાપુ, આ હતો રામાયણના 3 મુખ્ય પાત્રો: મહર્ષિ વશિષ્ઠ, રાજર્ષિ વિશ્વામિત્ર અને ભગવાન પરશુરામ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.